ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર સાયખામાં આવેલી વિશાલ ફાર્મા કંપનીમાં મધ્યરાત્રિ બાદ મોટી દુર્ઘટના સર્જાઈ હતી। વિશાલ ફાર્મામાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન અચાનક બોઇલર ફાટતા એક પ્રચંડ ધડાકો થયો હતો, જેના પગલે આસપાસનો સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો। આ ભયાનક બ્લાસ્ટના કારણે કંપનીમાં કામ કરી રહેલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે। સત્તાવાર માહિતી મુજબ અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં 2 વ્યક્તિના મોત થયા છે, જ્યારે 24 જેટલા લોકોને ઈજા પહોંચી છે। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બોઇલર બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે આસપાસની 4 થી 5 જેટલી અન્ય કંપનીઓમાં સ્ટ્રક્ચરને પણ વ્યાપક નુકસાન થયું છે। ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર સફાળું જાગ્યું હતું। 4 થી 5 જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગની ટીમો અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। હાલમાં પણ ઘટના સ્થળે બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે અને કાટમાળ હટાવવાની કામગીરી સાથે મૃત્યુ આંક વધવાની પણ શક્યતા જોતા સર્ચ ઓપરેશન ચાલુ છે અને આ ઘટનામાં મૃત્યુ આંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ દુર્ઘટના અંગે ડેપ્યુટી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસ તંત્ર દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે વિશાલ ફાર્મામાં દુર્ઘટના બાદ કંપની પર સાયખા ગ્રામ પંચાયતના સરપંચ જયવીરસિંહ રાજ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે, જેમાં કંપની લાયસન્સ વગર ધમધમતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે તંત્ર દ્વારા આ ગંભીર બાબત અંગે પણ યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। આજ રોજ હું સાયખા ગ્રામ પંચાયત સરપંચ જયવીરસિંહ રાજ। આજે સાયખામાં બ્લાસ્ટ થયો છે, બહુ ભયંકર બ્લાસ્ટ થયો છે। આજુબાજુની ફેક્ટરીના બી કાચ ને બધું ડેમેજ થઈ ગયું છે આગળ। હવે અહીં વસ્તુ એવી થયેલી છે કે આ કંપનીને એક કાગળ નહોતું અને એને પરમિશન વગર ચાલુ કરી દીધેલી હતી ફેક્ટરી, અને ત્યાર પછી બ્લાસ્ટ થયો। તો આ વસ્તુ જીપીસીપીને નથી દેખાતી અહીં આગળ। એક વીકની અંદર ચાર વાર આવે છે જે જીપીસીપી અહીં આગળ ફેક્ટરી ઇન્સ્પેક્ટર ને એ લોકો, પણ આવું બધું એટલી બધી બેદરકારી છે આ લોકોની કે જેનો કોઈ સુમાન નહીં આગળ। આ 4 મહિનાથી ચાલુ હતી ફેક્ટરી, લાયસન્સ વગર ચાલુ હતી 4 મહિનાથી, તોય કોઈને ખબર જ ના પડી કે એનું લાયસન્સ છે કે નહીં, કોઈ જોવા જ નથી આવ્યું। આ બાજુ એમ જ ચલાવતા હતા લોકો। વિશાલ ફાર્મામાં દુર્ઘટનાની તપાસમાં આવેલા જીબીસીબીના અધિકારી સુનિલ પટેલ દ્વારા પ્રથમ તો મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, જો કે બાદમાં તેઓએ યોગ્ય તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું। અમે જીપીસીબીમાંથી આવ્યા છીએ। આ ઇન્સિડન્ટ બનાવ બન્યો અને અમે તાત્કાલિક ધોરણે અમે આવ્યા છે બસ, ને આજે અમે જોયું છે એના રિપોર્ટ અમારે વડી કચેરી ગાંધીનગર મોકલાવીશું સાહેબને ઓથોરિટી થ્રુ, અને જે કંઈ એક્શન આવશે કંપની ઉપર। ગામ લોકો એવા આક્ષેપ કરી રહ્યા છે કે પરમિશન અલગ છે અને કંઈક અલગ બની એવી કોઈ વીજ બી મળી છે। અમારા રિપોર્ટની અંદર જે કંઈ હશે મેન્શન થશે અમારા એન્વાયરમેન્ટને।